પરસોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું હતું. એ વિવાદ બાદ મોટા સમાચાર આવ્યા છે. ગુજરાતના કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતની અટકાયત કરવામાં આવી છે. આજે પરસોત્તમ રૂપાલા અમદાવાદ ખાતે આવવાના હતા ત્યારે રાજ શેખાવતનો એમનો વિરોધ કરવા માટે પહોંચ્યા હતા અને આ દરમિયાન રાજ શેખાવતની એરપોર્ટ પર જ અટકાયત કરવામાં આવી હતી. પોલીસે રાજ શેખાવતને ટીંગાટોળી કરીને લઈ જઈ રહ્યા હતા અને અટકાયત દરમિયાન પોલીસ વાનમાં બેસાડવા જતા પોલીસ કર્મીથી પાઘડી નીકળી જતા ગુસ્સે ભરાયા હતા અને બૂમાબૂમ કરી મૂકી હતી કે પાઘડીને હાથ ન લગાવશો. અને રાજ શેખાવતની પોલીસ સાથે બોલાચાલી પણ થઈ હતી. અને એ પહેલા રાજ શેખાવત જ્યારે એરપોર્ટ પર આવ્યા ત્યારે એમણે શું નિવેદન આપ્યું, શું વાત કરી, ચલો સાંભળીએ. જય છાત્ર ધર્મ. એરપોર્ટ ઉપર બેઠો છું અમદાવાદ, જયપુરથી આવ્યો છું. અહીંયા બહાર પોલીસ પ્રશાસન દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મેં કીધું હતું સરકારને, પ્રશાસનને, મને અને મારા ક્ષત્રિયોને જો કમલમ સુધી પહોંચવામાં તમે રૂકાવટ બનશો તો હું આત્મદાહ કરી દઈશ, આત્મવિલોપન કરી દઈશ. એટલે મને મજબૂર ના કરો. અને જે આક્રોશિત રજૂઆત અમારે કરવાની છે એ રજૂઆત કરવા માટે અમને કમલમ સુધી જવાનો જે રસ્તો છે એ રસ્તો સાફ કરીને આપો. અમારે કોઈ રૂકાવટ જોઈતી નથી. તો મિત્રો, આપણે જે કહ્યું છે એ કરીશું અને આ નિર્ણાયક લડત છે. આ લડતમાં આપણે સફળતા પણ હાંસલ કરીશું. આપ સૌની ઉપસ્થિતિ જ આપણને સફળતા આપશે. એટલે આપ સૌ ઉપસ્થિતિ આપીને સફળ બનાવો. 2 વાગે મળીએ કમલમ.